સમાચાર અરવલ્લીના મોડાસાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સફાઈ કામદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। નવા પરિપત્ર મુજબ વેતન આપવાની માંગ સાથે જ તેમનો વિરોધ છે। 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી યાત્રા કાઢી સ્ટેટ બેંક આગળ વિરોધ કરતા સફાઈ કામદારોની અટકાયત કરી લેવામાં આવી છે। તો 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી આ યાત્રાનું આયોજન કરાયું। જો કે સ્ટેટ બેંક આગળ પહોંચતા જ પોલીસે જે લોકો આગ લગાડી વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરી દીધી। સફાઈ કામદારોને એવી માંગ છે કે નવા પરિપત્ર અનુસાર તેમને વેતન ચૂકવવામાં આવે, પરંતુ દિવસના માત્ર 75 રૂપિયા લેખે આપતા હોવાથી જ તેમનું શોષણ થઈ રહ્યું છે અને એટલે જ આ વિરોધ કરવા માટે સફાઈ કામદારો મજબૂર બન્યા। 10 દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ આજે રેલી કાઢી અને આ પદયાત્રામાં જે એક આગેવાન હતા તે પોતાને આગ લગાડતા જોવા મળ્યા, એટલે પોલીસે તેમની અટકાયત કરી। નવા પરિપત્ર મુજબ વેતન આપવાની માંગ સાથે આ પદયાત્રા કાઢવામાં આવી, વિરોધ પણ દર્શાવવામાં આવ્યો। 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી આ રીતે પદયાત્રા કાઢવામાં આવી છે। સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે, વેતન યોગ્ય નથી આપવામાં આવતો, નવા પરિપત્ર મુજબ વેતન આપવામાં આવે તેવી જ તેમની માંગ છે।